જ્યારે આપણા મનમાં આવે છે કે કોઈને બતાડી દઈએ, કોઈને પાડી દઈએ, હવે એ કડવાશ છે ને એ આપણને અંદરથી મારે છે. કડવાશ, આપણી કડવાશ સામેવાળાને ક્યારે નુકસાન કરે છે તો મને ખબર નથી, પણ મારા અંદર રહેલી કડવાશે મને વહેલો ખતમ કર્યો. અને એ કડવાશ છે આપણે, અને એ કડવાશ સમાચારમાં આવી જોઈએ. બધા એવું કહે છે કે પક્ષપાત વગરનું પત્રકાર હતો. આ સાચું નથી, આ ખોટું છે. પક્ષપાત તો મનમાં હોય. કોઈને કનુભાઈ ગમે, કોઈને ધવલભાઈ ગમે, કોઈને ભરતભાઈ ગમે, કોઈને સોનલબેન ગમે એ વાંધો નથી, પણ જેને ગમે છે એનો ઉભરો આપણા સમાચારમાં ન દેખાવો જોઈએ. કોઈને નથી ગમતા તો એ કડવાશ એ સમાચારમાં ન દેખાવી જોઈએ. આપણે માણસ છીએ. હું નવજીવનમાં 2016 થી જોડાયો. હું નવજીવનમાં આવવા નહોતો માંગતો. મારી પાસે તો નોકરી પણ નહોતી, અને મને એવોર્ડ કેટલા મળ્યા છે તમને હું કહીશ. મારી 40 વર્ષની કેરિયરમાં મને 25 વખત નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. એટલે આ મારે એવોર્ડ ગણું છે. અને મારી ઉપર 6 રાજદ્રોહની ફરિયાદ થઈ, તો એ 6 એવોર્ડ છે. આવા એવોર્ડ મારી પાસે બહુ છે. અને એટલે જ પેલા મંત્રીએ ના પાડીએ છે કે આ આવશે તો હું નહીં આવું. તો આ બધું ચાલ્યા કરશે, પણ એ અને બીજું કે પત્રકાર હોવાનો એક ભાર પણ ન હોવો જોઈએ. ભાર વગર સહજતાથી કેવી રીતના જીવી શકાય? કે આજે જાડેજા સાહેબે મારા ખભે હાથ મૂક્યો હતો અને કનુભાઈએ કીધું તમારી સ્ટોરી હું જોઉં છું, પછી હું ભાર લઈને ઘરે જઉં, પછી બહેરી સાથે સરખી રીતના વાત ના કરું, છોકરાને ધમકાયા કરું, એવું ના થવું જોઈએ. એનો ભાર પણ નહીં રાખવો. સહજ આપણને સામાન્ય માણસ મળે એનો પણ આનંદ થવો જોઈએ, એસપી સાહેબ મળે એનો પણ આનંદ થવો જોઈએ. હવે આપણે પત્રકારત્વ કરીએ છીએ શું કામ? કે એસપી સાહેબ પોલીસિંગ કરે છે શું કામ? કે રાજનેતા રાજકારણ કરે છે શું કામ? કે મંત્રી થાય છે શું કામ? તો આપણા બધાનો એક કોમન ગોલ છે, અને ગોલ એવો છે કે કોઈકના જીવનમાં સારું કરવું છે. જો કોમન ગોલ છે એક રાજનેતાનો, એક પોલીસનો, એક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરનો, તો પછી આપણે એમની સાથે ઝઘડો શું છે? બધાને જ જો સારું કરવું છે. હવે સવાલ એવો છે કે દરેક વખતે દરેક ઘટના સમાચાર નથી હોતી, અને આપણે જેના માટે સમાચાર કરીએ છીએ આપણો સબ્જેક્ટ નથી, વિષય નથી, એ માણસ છે. તો એને માણસની રીતે ટ્રીટ કરવો એ આપણે ભૂલી જઈએ છીએ, અને પછી આપણે કલેક્ટર સાથે ઝઘડીએ છીએ. અને હમણાં જ એક મિત્રએ કહ્યું હતું કે એક ઓફિસમાં, સરકારી ઓફિસમાં લાઈટ પંખા ચાલુ હતા કે કોઈ હતું નહીં. તો આ સમાચાર છે? સમાચાર છે એટલા મોટા સમાચાર કે સમાચાર બને? એ લાઈટ પંખા ચાલુ છે તો આપણે જીન બંધ કરી દેવાના. આપણને એ કલેક્ટર ઓફિસ, એ એસપી ઓફિસ આપણે જ છે ને, તો આપણે પંખા બંધ કરી દેવામાં. એમાં એસપી શું કામ કહેવાનું કે તમારા ક્લાર્ક પંખા ચાલે રાખે છે, અત્યારે તો યુદ્ધ ચાલે છે, દેશ સંકટમાં છે. દેશ સંકટમાં છે, બીજા બોલો તો ચાલે, પણ આપણે શું કામ બોલવું જોઈએ? આપણે તો સંકટમાંથી કેવી રીતના ઉગારવાનું એ કામ કરવાનું છે. તો બહુ બારીક છે જિંદગી, બહુ નાની છે જિંદગી. કોઈ પણ ભાર વગર, કોઈ પણ કડવાશ વગર, કોઈ પણ દ્વેષ વગર. દ્વેષ આવશે, નહીં આવે હું નથી કહેતો. મને અનેક રાજનેતા નથી ગમતા, મને અનેક પોલીસ અધિકારી નથી ગમતા, પણ એક ક્ષણિક હોવું જોઈએ. હું અને મારા સાથીઓ આવે છે, બંકીમ અને કિરણ, અમે એવા નેતાને મળવા ગયા હતા. એમણે એવું કીધું કે ફલાણા નેતાને ગાળો આપવા સિવાય આપણી પાસે ઘણું બધું કામ છે. રોજ ક્યાં સુધી ગાળો આપવાનું? અને ગાળો આપ્યા પછી એ તો મોટા થઈ રહ્યા. તો આપણે આપણું કામ ચાલુ રાખવું, તો આપણું કામ ઘણું બધું છે લોકોના જિંદગીમાં સારું કરવાનું. પત્રકાર વેલફેર એસોસિએશન વલસાડનો 5મો મીડિયા એવોર્ડ સમારોહ રવિવારે વલસાડના વશિયર ખાતે શાંતિવન રિસોર્ટમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના પત્રકારો માટે આ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના 50થી વધારે મીડિયાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જજશ્રી દ્વારા જે પણ એવોર્ડમાં જેમણે નોમિનેશન કર્યું હતું તેમાંથી જુદી જુદી સ્ટોરીઓની પસંદગી કરીને એમને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમારંભમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ,
વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ, લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડના એસપી શ્રી યુવરાજસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી સોનલબેન સોલંકી, પ્રાંત અધિકારી શ્રી વિમલ પટેલ, આ મામલતદાર મેડમ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સમગ્ર દક્ષિણ ગુજરાતના પત્રકાર આલમનો હું પત્રકાર વેલફેર એસોસિએશનના પ્રમુખ તરીકે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ દરેક પત્રકારો અને મહાનુભાવોનો આવો જ સાથ અને સહકાર મળતો રહેશે એવી આશા પણ રાખું છું. થેન્ક યુ.